જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સંપત્તિ વારસામાં મળશે. તો ચાલો કથા શરૂ કરીએ. માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, ચિંતાને કેવી રીતે દૂર કરી શકાય? હે મહાદેવ, આજે મને કહો કે માણસને ચિંતા થાય ત્યારે શું કરવું જોઈએ? ભગવાન ભોલેનાથ કહે છે, હે પ્રિય, કદાચ મારો ભક્ત મૌન થઈને બધું સાંભળી રહ્યો છે, તો યાદ રાખો, તેમના મૌન અને વિશ્વાસનો ઉત્તર હું સ્વયં આપું છું. તમે ફક્ત એક પરમાત્મા સામે ઝૂકો, તે હર કોઈ સામે તમને ક્યારેય ઝૂકવા નહીં દે. સારા લોકોની સંગતમાં રહો, કેમ કે સોનીનો કચરો પણ બદામ કરતાં મોંઘો હોય છે. મહાદેવ કહે છે, હે પ્રિય, જે તમારી સાચી વાતોનો પણ ખોટો મતલબ કાઢે છે, તેમને સમજાવવામાં તમારો સમય બરબાદ ના કરો. એક દિવસ ફરિયાદ તમારી સમયથી નહીં, પરંતુ ખુદથી થશે કે ખૂબસૂરત જિંદગી તમારી સામે હતી અને તમે દુનિયાદારીમાં ઉલઝતા રહ્યા. એકવાર માફ કરીને સારા બની જાઓ, પરંતુ બીજી વાર તે માણસ પર ભરોસો કરીને મૂર્ખ ના બનો. આપણા તો એ જ હોય છે જેને આપણા દર્દનો અહેસાસ હોય છે, કેમ કે આપણા હાલચાલ તો રોડ પર હાલતા ચાલતા લોકો પણ પૂછતા હોય છે. મહેનતનું ફળ અને સમસ્યાનો હલ સમય આવવા પર જરૂર મળે છે. જ્યારે તમે બીજાનું સારું ઈચ્છો છો, તો તમારું પણ હંમેશા સારું જ થાય છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તૂટી ગયેલી વસ્તુ સૌથી વધુ તકલીફ આપે છે. જેવી રીતે ભરોસો, દિલ, ઊંઘ અને બીજા પાસે રાખેલી આશાઓ, ઈચ્છા પૂરી નથી થતી એટલે ક્રોધ વધે છે, અને પૂરી થઈ જાય તો લોભ વધે છે. એટલા માટે જીવનમાં દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી શ્રેષ્ઠ છે. મદદ લેવા માટે તો બધા આવશે, પરંતુ જ્યારે તમારે મદદની જરૂર હશે ત્યારે મદદ કરવાવાળું કોઈ નહીં હોય. ભગવાન ભોલેનાથ કહે છે, સારા કર્મો કરો અને ભૂલી જાઓ, સમય આવવા પર તમને તેનું ફળ જરૂર મળશે. બ્લેડની ધાર ખૂબ તેજ હોય છે, પરંતુ તે વૃક્ષને કાપી શકતી નથી. એવી જ રીતે કુહાડી મજબૂત હોય છે, પરંતુ વાળ કાપી શકતી નથી. આવી જ રીતે દરેક માણસ પોતાની કાબેલિયત પ્રમાણે શ્રેષ્ઠ હોય છે. એટલા માટે ખુદને બીજા સાથે ન સરખાવો. મુસીબતો રૂથી ભરેલા થેલા જેવી હોય છે. જોતા રહેશો તો ખૂબ ભારે લાગશે, પરંતુ ઉઠાવી લેશો તો એકદમ હળવી ફૂલ હશે. જ્યારે પરમાત્માને તમારાથી પ્રેમ થાય છે, ત્યારે તે એ જ કરે છે જે તમારા માટે સારું હોય છે, અને એવા તમામ લોકોને તમારાથી દૂર કરે છે જે તમારે લાયક નથી હોતા. પોતાની સમસ્યાઓને ક્યારેય કોઈની સાથે શેર ન કરો, કેમ કે 80% લોકો તમારી સમસ્યાઓની પરવા નથી કરતા. બાકીના 20% લોકો ખુશ થશે કે તમને આ સમસ્યા છે. કદાચ કોઈ તમારી કિંમત ન સમજી શકે તો નિરાશ ન થતા, કેમ કે ભંગારના વેપારીને હીરાની પરખ નથી હોતી. મૌન અને મુસ્કાન આ બે શક્તિશાળી ઉપાય છે. મૌન ઘણી બધી સમસ્યાઓનો હલ કરવાની એક રીત છે, અને મુસ્કાન ઘણી બધી સમસ્યાઓથી બચાવે છે. કોઈ પણ મનુષ્ય આમને આમ જ ખુદને નથી બદલતો. જિંદગીમાં ઘણી ઘટનાઓ એવી હોય છે જે મનુષ્યને બદલવા માટે મજબૂર કરે છે. જિંદગી એકવાર મળે છે એ વાત બિલકુલ ખોટી છે, પરંતુ મોત એકવાર મળે છે એ વાત સાચી છે, કારણ કે જિંદગી તો હરરોજ મળે છે. મહાદેવ કહે છે, કરવા દો જે તમારી નિંદા કરે છે. આવી નાની નાની વાતો તો નાના નાના લોકો જ કરતા હોય છે. કોઈ સજ્જન વ્યક્તિ કોઈની નિંદા ક્યારેય નથી કરતો. ફક્ત દગો કરવો એ જ દગો નથી હોતો,
પરંતુ કોઈની સાથે પોતાનાપણાનું નાટક કરવું એ પણ સૌથી મોટો દગો કહેવાય છે. હિંમત નહીં હારતા, હજુ આગળ જવાનું છે. જે લોકોએ કહ્યું હતું તમારાથી કંઈ નહીં થાય, એ લોકોને પણ કરી બતાવવાનું છે. ભગવાન ભોલેનાથ કહે છે, જેનો પણ સાથ આપો, ખુલ્લેઆમ આપો. જેનાથી વિરોધી કહેલાશો પરંતુ ગદ્દાર નહીં કહેલાવ. કોઈ પણ સંબંધ એમને એમ નથી જોડાતો, કેમ કે તમને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળવાનું છે એ ઉપર કુદરત જ નક્કી કરે છે. કહેવાવાળા તો વગર વિચારીએ કંઈ પણ કહી દે છે, પરંતુ તેઓ ક્યારેય એ નથી વિચારતા કે સાંભળવાવાળા પર શું વીતતી હશે. જીવન જીવવા માટે મૌન આવશ્યક છે, પરંતુ વાત જ્યારે મર્યાદાની આવે છે ત્યારે શસ્ત્ર ઉઠાવવા જ પડે છે. મન ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દ ન બોલવા જોઈએ, કેમ કે મન તો થોડીવાર બાદ ઠીક થઈ જશે, પરંતુ એકવાર બોલેલા શબ્દો ક્યારેય ઠીક નહીં થાય. કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરવો એ એક લેણું છે, તે તમને પણ કોઈ બીજાના હાથે પાછું જરૂર મળશે. એવા વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતો જેની પાસે સહન શક્તિ છે. લડવાની તાકાત તમામ લોકો પાસે હોય છે, પરંતુ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધ. બુદ્ધિ તો બધા પાસે હોય છે, પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી એ સંસ્કારો પર નિર્ભર કરે છે. જીવનમાં ત્યાગ વગર કંઈ પણ પામવું આસાન નથી હોતું. અહીંયા શ્વાસ લેવા માટે પણ પહેલાં શ્વાસને છોડવો પડે છે. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા, તેમનાથી દૂર રહેવામાં કોઈ ખરાબી નથી હોતી. સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ગમે ત્યારે કામ આવી શકે છે. બસ આપણે ખુદથી ક્યારેય નથી હારવાનું, બાકી બધું મહાદેવ જોઈ લેશે. ઘમંડથી પણ અમુક સંબંધ તૂટી જાય છે. ખામી હંમેશા ભૂલોની નથી હોતી. એવી જ રીતે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો અને ચરિત્રનું કોઈ પ્રમાણ નથી હોતું. મૌનથી સારું કોઈ સાધન નથી અને શબ્દથી તીખા કોઈ બાણ નથી. દરેક નજીકના લોકોને તમારા રહસ્ય ન બતાવો, કેમ કે જે આજે તમારી સાથે છે તે કાલે તમારા વિરોધમાં પણ હોઈ શકે છે. જેમણે પોતાના મનને કાબૂ કરી લીધું છે તેમની સફળતાને ભગવાન ક્યારેય નથી રોકતા. હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નથી અપાતું, અને જે મૌનથી કહી શકીએ એ શબ્દોથી નહીં. જેમણે સમય પર સાથ આપ્યો હોય એવા સંબંધોની કિંમત સમય કરતાં વધારે કરવી જોઈએ. તમારો એકાંત જ તમને મનુષ્ય બનાવી શકે છે. ભીડ તમને ઘેટા બકરા બનાવી દેશે. ચૂપચાપ સહન કરતા રહો તો તમે સૌથી સારા છો. સાચું કહેવા લાગ્યા તો તમારાથી ખરાબ કોઈ નહીં. ભગવાન ભોલેનાથ કહે છે, જે મનુષ્ય સારા વિચારો અને સારા સંસ્કારને પકડી લે છે તેને હાથમાં માળા પકડવાની જરૂર નથી રહેતી. સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી પડતી. નમવાવાળા હંમેશા ખોટા નથી હોતા. અમુક લોકો ઝૂકી જાય છે સંબંધોને બચાવવા માટે. અર્જુને 10 લાખ સૈનિકોનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા. આ વિશ્વાસનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. ભરોસો કરવામાં સાવધાની પણ આવશ્યક છે, કેમ કે ક્યારેક ખુદના દાંત ખુદની જીભને જ કાપે છે. ઉપવાસ હંમેશા અન્નો જ કેમ, લોભ લાલચ, કામ ક્રોધ અને ખરાબ વિચારોનો પણ કરવો જોઈએ. એમની વાતો તરફ જરા પણ ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે છે. આનો સીધો અર્થ એ છે કે તમે એનાથી 2 ડગલા આગળ છો. લોકો તમને નાની નાની એવી વાતમાં છોડી દે છે, પરંતુ મહાદેવ નાની નાની એવી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે. દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં
સારું છે કે તમે નિમિત્ત બનીને કોઈને બચાવો. ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે એવો આનંદ સંસારની માયામાં હસવામાં પણ નથી. કોઈના રસ્તાની રૂકાવટ ન બનવું જોઈએ, અને કોઈના રસ્તાની રૂકાવટ બનવાવાળો વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતો નથી. કોઈ પણ વાત બોલતા પહેલાં વિચાર કરો કે કેમ બોલ્યા, કારણ કે બોલ્યા બાદ ફક્ત પસ્તાવો કરી શકાય છે. જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ, કેમ કે ઘણા બધા લોકોની વાતો આપણું મનોબળ તોડવાવાળી હોય છે. કદાચ તમારા કોઈ દુશ્મન નથી તો એનો મતલબ એ છે કે તમે એવી જગ્યા ઉપર ખામોશ રહ્યા હતા જ્યાં બોલવું ખૂબ જરૂરી હતું. પ્રેમ ક્યારેય આપણી જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો. પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને ભાવનાઓને સમજવા માટે હોય છે. કંઈક તો ખામીનો અહેસાસ છે, નહીંતર ગંગા નદીએ આટલી ભીડ ના હોત. ભગવાન મહાદેવ કહે છે, સમયના મારથી ગુજરી રહ્યા છો તો ગભરાવો નહીં. એવો માનો કે તમે ખરાબ સમય સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા છો. કદાચ જિંદગીમાં શાંતિ ચાહો છો તો લોકોની વાતોને દિલથી લગાવવાનું છોડી દો, કેમ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નહીં. પરેશાનીમાં કદાચ કોઈ સલાહ માંગે તો સલાહની સાથે સાથે સહકાર પણ આપવો, કેમ કે કદાચ સલાહ ખોટી હોઈ શકે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. કદાચ કોઈ તમારાથી કંઈ માંગે તો તમે આપી દેજો, કેમ કે ભગવાને તમને દેવાવાળામાં રાખ્યા છે, માંગવાવાળામાં નહીં. એ કડવું સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાથી જ ઠોકર ખાય છે. ભગવાન ભોલેનાથ કહે છે, દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે, પરંતુ મનુષ્ય ખુદની સમસ્યાઓને જ સૌથી વધારે અને સૌથી મોટી સમસ્યા સમજે છે. અમુક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પરંતુ સત્ય એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર જ નથી હોતું. કદાચ સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો ઊંઘતો સૂર્ય પણ આથમતો હોય તેવું લાગે છે. કાચીડો સમય જોઈને રંગ બદલે છે, અને મનુષ્ય હાલત જોઈને રંગ બદલે છે. દુનિયાનો સૌથી ભાગ્યશાળી મનુષ્ય એ જ છે જેની પાસે ભોજનની સાથે ભોગ છે, ઊંઘ સાથે બિસ્તર છે અને ધનની સાથે ધર્મ છે. એવા માણસોથી હંમેશા દૂર રહો જે માણસને ખુદની ભૂલોનો અહેસાસ ન હોય. ગુજરી ગયેલો દિવસ જીવનને સમજવાનો એક સારો મોકો છે, અને આવનારો દિવસ જીવનને જીવવાનો એક બીજો મોકો છે. દરેકની મિત્રતા પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે. આ સૌથી મોટું સત્ય છે, અને આ સત્ય હકીકત છે. સમયથી પહેલાં મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ખોવે છે, અને સમય બાદ મળેલી વસ્તુ પોતાનું મહત્ત્વ ખોવે છે. આ દુનિયામાં જ્યાં લોકો થોડીક મુશ્કેલીઓથી હાર માની લે છે, ત્યાં કદાચ તમે થોડીક હિંમત કરશો તો જીત તમારી હશે. મને મારા હાથોની રેખાઓ પર નહીં, પણ હાથોની રેખાઓને બનાવવાળા પર ભરોસો છે. જીવનની શોધમાં છો તો તમે ખોટા છો. આવો મોકો મળતો નથી, બનાવવો પડે છે. અવાજ ઊંચી હોય તો લોકો સાંભળે છે, પરંતુ વાત ઊંચી હોય તો ઘણા બધા લોકો સાંભળે છે. જે થયું સારા માટે થયું, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થવાનું છે તે પણ સારા માટે જ થવાનું છે. તમે જેના લીધે નિરાશ છો તેને ભૂલી જાઓ. વર્તમાનમાં કદાચ તમને કોઈ દુઃખ આપી રહ્યું છે તો તેની પાછળ નિશ્ચિત જ કોઈ સારું કારણ છુપાયેલું હોય છે. એટલા માટે ના ભવિષ્ય કે ના પાછલા ગયા દિવસો વિશે વિચારવું, કેમ કે તમારી પાસે વર્તમાન છે તેનો આનંદ લો. કદાચ સફળતા મોડી મળે તો ઉદાસ ન થતા, કેમ કે નાના ઘર જલ્દી બને છે અને મહેલ બનાવવા માટે સમય લાગે છે. લોકોને બદલતા જોઈને
તમે તમારું દિલ નાનું ના કરો. જે બદલી ગયા છે તેમને તમારી જિંદગીથી દૂર કરી દો. જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એવા લોકોને ધન્યવાદ આપો, કેમ કે આવા લોકો જ શીખવાડે છે કે દરેક લોકો આપણા નથી હોતા. પાનખર આવ્યા વગર વૃક્ષો પર નવા પાન નથી આવતા. કઠણાઈ અને સંઘર્ષ સહન કર્યા વગર સારા દિવસો નથી આવતા. મેદાનમાં હારેલો મનુષ્ય ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો મનુષ્ય ક્યારેય જીતી શકતો નથી. એક સમયની વાત છે, એક ખૂબ મોટા મહાન સંત તેમના શિષ્યો સાથે બેઠા હતા અને તેમને ઉપદેશ દઈ રહ્યા હતા. તેમણે તેમના શિષ્યોને કહ્યું કે ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધ કરવાવાળો વ્યક્તિ ખુદને નુકસાન પહોંચાડે છે, સાથે સાથે બીજાને પણ હાનિ પહોંચાડે છે. તે પ્રતિશોધની આગમાં બળે છે અને પોતાના જીવનને બરબાદ કરે છે. મહાત્માનો ઉપદેશ સમાપ્ત થયા બાદ એક શિષ્ય ઊભો થયો અને મહાત્માને કહેવા લાગ્યો કે તમે ઢોંગી છો. તમારી વાત મનુષ્યના રહન સહનથી વિપરીત છે. તમે જે પણ કહો છો તે વાતને તમારા જીવનમાં અનુસરણ નથી કરતા અને બીજાઓને આ બધું કરવાનું કહો છો. જ્યારે તેનો શિષ્ય તેને ઉલટી સીધી વાતો કરી રહ્યો હતો ત્યારે આ મહાન મહાત્માએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને તેઓ શાંત બેઠા હતા. પરંતુ આ જોઈને પેલો શિષ્ય વધારે ગુસ્સે થયો અને ગુસ્સામાં આવીને તેણે પેલા મહાત્માના મોઢા પર થૂંકી દીધું. ત્યારબાદ પણ તે સંતને ક્રોધ ન આવ્યો. ત્યારબાદ બીજા શિષ્યો તેને પકડીને આશ્રમની અંદર લઈ ગયા. આ તરફ અમુક શિષ્યો મહાત્માને કહેવા લાગ્યા કે હે ગુરુ મહારાજ, આ શિષ્યએ તમારી સાથે આવું વર્તન કર્યું તો પણ તમે તેને કેમ કંઈ કહ્યું નહીં? હે ગુરુ મહારાજ, આ શિષ્યએ તમારી સાથે આવું વર્તન કર્યું તો પણ તમે તેને કેમ કંઈ કહ્યું નહીં? ત્યારે સાધુ મહાત્માએ ખૂબ સરસ જવાબ આપ્યો. તે શિષ્ય અત્યારે ક્રોધમાં છે અને ક્રોધમાં વ્યક્તિ શું બોલે છે તેની ખબર નથી હોતી. અને જો હું તેની વાતો સાંભળીને તેની સામે ક્રોધિત થઈને તેનો જવાબ આપું તો વાત વધી જાય. એના કરતાં મેં મૌન રહેવાનું પસંદ કર્યું, કેમ કે ક્રોધનું પરિણામ સારું નથી હોતું. કાલે જ્યારે તેનો ક્રોધ શાંત થશે અને જ્યારે તેને સત્ય સમજાશે ત્યારે તેની પાસે પસ્તાવો કરવા સિવાય બીજું કંઈ નહીં હોય. કેમ કે મૌન જ માણસને શક્તિશાળી બનાવે છે, ક્રોધ માણસને દુર્બળ બનાવે છે. એટલે મનુષ્યએ જીવનમાં ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ. તો મિત્રો, ભગવાન મહાદેવના આ વચનો તમને કેવા લાગ્યા? કોમેન્ટમાં જણાવજો. વિડીયો બોલતી વખતે જો કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.